ગાંધીનગર આરટીઓ કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમાર અને દીપેન લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. ₹1000ની ઓનલાઈન કામગીરી માટે ઇન્સ્પેક્ટર માંગતા હોય ત્યારે ફરિયાદ થઈ હતી અને આખરે છટકું સફળ થયું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર આરટીઓ કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર લાંચના છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે. હિતેન્દ્રસિંહ પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી ઓનલાઈન કામગીરી માટે ₹100થી લઈને ₹1000ની લાંચ માંગતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થઈ હતી. ફરિયાદ બાદ અધિકારીને ₹1000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. અધિકારીને સાથે રાખી અમદાવાદનો દીપેન રામી પણ ઝડપાઈ ગયો છે. આમ લાંચના છટકામાં ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમાર અને દીપેન રામી બંને ઝડપાઈ ગયા છે.